હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું પરાવર્તન તેમજ વક્રીભવનનો કિસ્સો કરેલો છે. હવે વક્રીભવનમાં પણ આપણે ચોખવટ કરેલી છે કે ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે વાંચવો કે જેમાં આપણને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ માટે વક્રીભવન કીધું છે કે પછી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તરંગ અગ્ર પ્રવેશે એ સ્વરૂપે છે. એટલે એક ખાસ વાંચવું. ઓકે, અત્યાર સુધીમાં આપણે એ હાઇગેન્સનો સિદ્ધાંત અને તેના બે ઉપયોગો કરેલા છે. હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનો છે, વ્યતિકરણ. હવે વ્યતિકરણનો કિસ્સા કરીએ એની પહેલા આપણે બે ઉદ્ગમોની વાત કરવાની છે કે બે પ્રકારના ઉદ્ગમો, કે એક કહેવાય સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ. તો પહેલા આપણે માહિતી લઈએ કે સુસંબદ્ધ ઉદ્ગમો અને અસુસંબદ્ધ ઉદ્ગમો એટલે શું. તો પહેલા આપણે સુસંબદ્ધ ઉદ્ગમો માટે કરી કે સુસંબદ્ધ ઉદ્ગમો અને એના પરથી આપણે વ્યતિકરણની વાત કરવાની છે. તો હવે સુસંબદ્ધ ઉદ્ગમો માટે આપણે એક એક્સપેરિમેન્ટ વિચારીએ કે ધારો કે આ કોઈ પણ એક પાણી ભરેલું પાત્ર છે અને એ પાણી ભરેલા પાત્રમાં આપણે બે સોય એકબીજાને નજીક હોય તે રીતે ફક્ત આપણે પાણીની સપાટીને ફક્ત સ્પર્શ કરાવીએ, જેને આપણે નામ આપીએ S1 અને S2 તરીકે. એટલે કે બે સોય છે એને ફક્ત આપણે એકબીજાની પાસે અને ફક્ત પાણીને સપાટીને સ્પર્શે એ રીતે મૂકીએ. હવે આ બંને સોયને આપણે એક જ સાથે દોલિત કરાવવાની છે. એટલે કે પાણીની સપાટી છે એ પાણીની સપાટીને લંબ, એટલે સોય જે છે બંને એક જ સાથે પાણીની અંદર પણ જશે અને બહાર નીકળશે. આમ આ રીતે આપણે તેને ઉપર નીચે દોલનો કરાવીએ તો આ બંને જે સ્થાન છે ત્યાં બંને સ્થાન પરથી તરંગો ઉદ્ભવે. એટલે અહીંયા આપણે કહીએ કે એક પ્રકારનું તરંગ ઉદ્ભવે, અહીંયા પણ તરંગ ઉદ્ભવશે. આમ બંનેમાં સમાન પ્રકારના તરંગો ઉદ્ભવે અને સમાન પ્રકારના તરંગો ઉદ્ભવ્યા બાદ એ તરંગોનું સંપાતીકરણ પણ થશે. બરાબર છે. અને એ તરંગો ધારો કે કોઈ P બિંદુ પાસે પહોંચે, એટલે આ તરંગ જે છે અહીંયા સુધી પહોંચે, આ જે છે અહીંયા સુધી પહોંચે, ત્યારે P પર કયા પ્રકારની આપણને અસર જોવા મળે એ કહીએ. તો અહીંયા તો આ બંને જે છે ઉદ્ગમો છે, જો બંનેમાં એક જ સાથે એ બંને ઉપર નીચે દોલન કરતી હોય તો બંનેનો કંપ વિસ્તાર સમાન કહેવાય. એટલે પહેલું આપણે કહીએ એનો કંપ વિસ્તાર સમાન. બરાબર છે. તેની આવૃત્તિ સમાન, એક સરખી રીતે જ દોલનો કરે છે તેની આવૃત્તિ પણ સમાન કહેવાય. આવૃત્તિ સમાન હોય તો તરંગ લંબાઈ સમાન થઈ જશે, એટલે કે સમાન તરંગ લંબાઈ. અને આ બંનેની જે કળા છે, એટલે કે જે આપણે સાદી ભાષામાં કહીએ ખૂણો, તો એ બંનેની કળા સમાન અથવા તો જે બિંદુ પર પહોંચે ત્યારે કળા તફાવત જો આપણે કહીએ તો કળા તફાવત પણ સમાન રહે. આ પ્રકારના ઉદ્ગમોને કહેવાય સુસંબદ્ધ ઉદ્ગમો. હવે જો સુસંબદ્ધ ઉદ્ગમોની વ્યાખ્યા આપણે આપી હોય તો એવું કહી શકાય કે જે ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોનો કંપ વિસ્તાર, આવૃત્તિ એટલે કે તરંગ લંબાઈ અને કળા તફાવત સમાન અથવા તો સમાન કળામાં દોલનો કરતા હોય તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. બરાબર છે. તો હવે જ્યારે પણ તરંગો P બિંદુ પાસે પહોંચે છે ત્યારે એની જે કળા છે એ પણ સમાન છે અને અહીંયા હવે બંને તરંગોનું સંપાતીકરણ થાય છે ત્યારે આપણે સંપાત
સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય, જે આપણે તરંગો ચેપ્ટર ભણી ગયા 11th માં, તેમાં સંપાતપણાનો સિદ્ધાંત છે. તો સંપાતપણાના સિદ્ધાંતમાં શું છે? તો કે જે બિંદુ પર તરંગો સંપાત થશે તે બિંદુનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. બરાબર છે? એટલે કે જો આપણે કોઈ એક તરંગને લીધે તેનું સ્થાનાંતર આપણે વિચારીએ કે a cos ઓમેગા t, તો બીજા માટે પણ સમાન કંપ વિસ્તાર છે ને એ આપણે એનો કંપ વિસ્તાર કહીએ છીએ, ઓમેગા એની આવૃત્તિ થશે. તો બીજા તરંગ માટેનું સમીકરણ પણ લખી શકાય a cos ઓમેગા t. તો પરિણામી સ્થાનાંતર y is equal to થશે y1 plus y2. કોઈ પણ બિંદુ પાસે તેનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. ઓકે, તો આ થઈ જશે 2a cos ઓમેગા t. હવે આપણી પાસે એક રેફરન્સ છે કે તીવ્રતા અને કંપ વિસ્તાર વચ્ચેનો સંબંધ. તો હંમેશા યાદ રાખો કે તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે કે હંમેશા તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. આ ખાસ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણને એમસીક્યુ અને દાખલાઓ સોલ્વ કરવામાં ઘણી વખત ઉપયોગી થશે કે કોઈ પણ તરંગની તીવ્રતા એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આપણે આ જે છે કોઈ પણ આપણે કંપ વિસ્તાર a કીધો છે અને બંનેનો કંપ વિસ્તાર સમાન છે, તો એની પ્રારંભિક આપણે તીવ્રતા કહીએ I0. એટલે કે પ્રારંભિક તીવ્રતા. તો પ્રારંભિક તીવ્રતા એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો જ્યારે પણ સંપાતીકરણ થશે એની તીવ્રતા કેટલી? તો સંપાતીકરણ બાદ એની પરિણામી તીવ્રતા જો આપણે કહીએ તો એ થશે તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો હવે કંપ વિસ્તાર થઈ જશે 2a જેટલું. તો આ થઈ જશે 2a². એટલે થશે 4a². જો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ કે I/I0, તો અહીંયા ગુણોત્તરમાં અચળાંક તો કેન્સલ થઈ જશે, a² બી કેન્સલ થઈ જશે અને આ થશે 4. એનો મતલબ કે પરિણામી તીવ્રતા થશે 4I0. તો અહીંયા ખાસ ધ્યાન આપો કે જે બિંદુ પર હવે તરંગો સંપાત થાય છે ત્યાં તેની મહત્તમ તીવ્રતા થશે 4I0. એટલે અહીંયા આપણે જે P બિંદુ કહીએ છીએ તો આ જે આપણે સોય કહીએ છીએ તેના દૂરનો થશે, તેનો કંપ વિસ્તાર સમાન, તેની આવૃત્તિ સમાન છે એટલે કે તરંગ લંબાઈ, તેના કળા તફાવત સમાન અથવા તો કળા સમાન હોય એવા તરંગો જ્યારે પણ કોઈ બિંદુ પર સંપાત થશે ત્યારે તે બિંદુ પર તેની મહત્તમ તીવ્રતા આપણને મળશે 4I0. કેમ કે કંપ વિસ્તાર સમાન હશે અને તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. આથી તેની પરિણામી તીવ્રતા થશે 4I0. તો હવે અહીંયાથી એક એમસીક્યુ માટેનો ક્વેશ્ચન કહી શકાય કે ધારો કે આ બે ઉદ્ગમો છે, એ ઉદ્ગમોમાંથી જ્યારે પણ તરંગો ઉદ્ભવે અને કોઈ પણ બિંદુ પર સંપાત થાય છે, શું સંબંધ ઉદ્ગમો માટે તરંગો સંપાત થાય છે ત્યારે તેની પરિણામી તીવ્રતા 4I0 છે. હવે જો આપણે કોઈ એક ઉદ્ગમ આપણે બંધ કરીએ અથવા તો એક ઉદ્ગમ આપણે કોઈ પણ સ્વરૂપે તેને બંધ કરીએ છીએ, સ્ટોપ કરીએ છીએ, ફક્ત એકમાંથી જ તરંગો આવે છે, તો તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા કેટલી હશે? તો એવું ન કહી શકાય કે અડધી હશે, કેમ કે એકની તીવ્રતા જે છે I0 છે અને બીજાની તીવ્રતા થઈ 4I0 એટલે ચોથા ભાગની થશે. એટલે કોઈ પણ એકની તીવ્રતા કેટલી હશે? તો જે પરિણામી આપણે કહીએ છીએ કે 4I0, તો એના માટે કહી શકાય I0
હવે 4I0 માં I0 કેટલી થશે? ચોથા ભાગની. એટલે કે બે તરંગોના સંપાતીકરણની જે તીવ્રતા થશે, હવે કોઈ એકને ઉદ્ગમને બંધ કરીએ તો બીજાથી ઉદ્ભવની તીવ્રતા કેટલી હશે? તો તે જે પરિણામી મળે છે એના કરતા ચોથા ભાગની. ઓકે, એટલે આ પરિણામી થશે તો એકની થશે તેની ચોથા ભાગની તીવ્રતા. બોલો ક્લિયર કે નહીં? તો આ જે આપણે કહીએ છીએ એમાં કળા જે છે એ સમાન છે. હવે આપણે એવું કહીએ કળા તફાવત સમાન હોય તેના માટે શું થાય? તો કળા તફાવત જો સમાન હોય ત્યારે પણ આપણને એક બીજું તીવ્રતા વાળું સમીકરણ મળી શકે. પરંતુ એ કળા તફાવત આપણે સમાન કરીએ એની પહેલા જ્યારે પણ આપણે કહીએ છીએ કે P બિંદુ પાસે મહત્તમ તીવ્રતા 4I0, તો અમુક એવા બિંદુ પણ મળશે કે જ્યાં તીવ્રતા 0 પણ થશે. એનો મતલબ કે અહીંયા આપણે કીધું છે સંપાતીકરણમાં શું કીધું? સંપાતકળાના સિદ્ધાંતમાં શું કહીએ છીએ? પરિણામી કંપવિસ્તાર એટલે કે પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા છે. સદિશ સરવાળો મતલબ કે જો આ બે ઉદ્ગમો છે એમાંથી શૃંગ ઉદ્ભવશે તો બંનેમાં એક સાથે શૃંગ અને બંનેમાં એક સાથે ગર્ત ઉદ્ભવે ત્યારે જ તેની કળા સમાન કહી શકાય. બરાબર છે? પરંતુ ઉદ્ભવ થયા બાદ અમુક તરંગો જ્યારે પણ સંપાત થશે ત્યારે એવું બનશે કે એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું પણ શૃંગ સંપાત થાય અને એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું ગર્ત પણ સંપાત થશે. તો જો શૃંગ સાથે શૃંગ હોય કે ગર્ત સાથે ગર્ત સંપાત થશે ત્યારે પરિણામી કંપ વિસ્તાર વધી જશે. એટલે કેટલો થઈ જશે? 2a જેટલો. અને જો શૃંગ સાથે ગર્ત સંપાત એટલે એકનું શૃંગ અને બીજાનું ગર્ત સંપાત થશે ત્યારે તે જગ્યા પર આપણને પરિણામી તીવ્રતા 0 મળે. શું કામ? તો કે બંનેનો કંપ વિસ્તાર સમાન છે. એકનું શૃંગ અને બીજાનું ગર્ત જો સંપાત થશે તો પરિણામી કંપ વિસ્તાર 0. કંપ વિસ્તાર 0 તો તીવ્રતા પણ શૂન્ય મળશે. એટલે અમુક બિંદુઓ આપણને એવા પણ મળશે કે જ્યાં એકદમ આપણને તીવ્રતા મહત્તમ મળે અને અમુક બિંદુઓ એવા પણ મળશે કે જ્યાં તીવ્રતા શૂન્ય હોય. તો એના માટેની જો આપણે આકૃતિ વિચારીએ તો અહીંયાથી આપણે કહીએ કે ધારો કે આ એક ઉદ્ગમ છે S1 અને આ એક ઉદ્ગમ છે S2 જે આપણે અહીંયા વિચારીએ છીએ H. અને હવે એમાંથી ઉદ્ભવતા તરંગો એટલે અહીંયા આપણે નામ આપેલા છે અને એને વિચારવાનું કે આ S1 ઉદ્ગમ છે આપણું જેને અહીંયા લખી દઉં છું અને આ S2 ઉદ્ગમ છે. હવે બંને એક જ સાથે દોલનો કરે છે તો બંનેમાં એક જ સાથે ધારો કે આ ડાર્ક છે એ શૃંગ છે તો એના પછી તેમાં ગર્ત પણ ઉદ્ભવે છે. તો આપણે ડોટેડ લાઈનથી ગર્ત બતાવીએ. ઓકે, પછી શૃંગ થશે. તો હવે તરંગના સંપાતીકરણની શરૂઆત થશે. હવે અહીંયા આપણે ફક્ત અડધા તરંગની જ વાત કરીએ. ટૂંકમાં આખું તરંગ હોય પણ આપણે આ બાજુમાં વિચારીએ તો આટલું જ આપણે કહીએ. એના પછીનું ગર્ત તો અહીંયા થશે, એના પછીનું ગર્ત, પછી શૃંગ આવશે તો અહીંયાનું પણ શૃંગ આવશે. ગર્ત થશે. તો હવે આ આકૃતિ પણ જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો અમુક બિંદુ એવા મળશે કે જો અહીંયા શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત, શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત બિંદુ આપાત થશે. તો આ બધા જ બિંદુઓએ તીવ્રતા કેવી મળશે? મહત્તમ, જેને પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. યાદ કરો તરંગો ચેપ્ટરની અંદર કે જ્યાં આપણે કહીએ છીએ કંપ વિસ્તાર મહત્તમ હોય તે બિંદુને આપણે પ્રસ્પંદ બિંદુઓ કહીએ. ઇંગ્લિશમાં તેને નોડ્સ કહેવાય. એટલે અહીંયા M એટલે એવું કહી શકાય કે તીવ્રતા
મહત્તમ મળે છે, કેમ કે પરિણામી કંપવિસ્તાર મહત્તમ એટલે તીવ્રતા આપણને ત્યાં મહત્તમ મળશે. હવે એના જસ્ટ ઉપર નીચેના બિંદુઓ તરંગોનો વિચાર કરીએ તો શું થશે? જો આ જે છે તેનું આ ગર્ત અને આનું જે છે શૃંગ છે, એકનું ગર્ત અને બીજાનું શૃંગ છે. અહીંયા જુઓ, આનું જે શૃંગ છે તો આ તરંગનું ગર્ત છે. એવી રીતે જસ્ટ અહીંયા પણ નીચે એકનું શૃંગ અને બીજાનું ગર્ત છે. તો એવા જે બિંદુઓ હશે ત્યાં આપણને પરિણામી કંપવિસ્તાર 0 થઈ જશે. જો કંપવિસ્તાર 0 તો તીવ્રતા પણ 0. તો અહીંયા એ આપણને મળશે નિસ્પંદ બિંદુઓ, જેને ઇંગ્લિશમાં આપણે એન્ટીનોડ્સ કહીએ છીએ. તો એ મળશે કે જ્યાં તીવ્રતા કેવી હશે? 0. અને એના પછી આપણે જો હજી ઉપરનો વિચાર કરીએ તો અહીંયા આપણે કહી શકાય કે બંનેના શૃંગ સાથે શૃંગ, અહીંયા બંનેના શૃંગ સાથે શૃંગ કે ગર્ત સાથે ગર્ત આઘાત થશે. તો ત્યાં આપણને તીવ્રતા બધા બિંદુઓએ પાછી મહત્તમ મળશે. આમ આપણને ક્રમિક તીવ્રતા મહત્તમ અને ન્યૂનતમ એવા આપણને બિંદુઓ જોવા મળશે. બરાબર છે? તો એ જે થશે એ એના કળા તફાવતને લીધે, કે જ્યાં તેનો કળા તફાવત સમાન હોય તો અમુક બિંદુએ એવો આપણને તફાવત મળશે કે જેને લીધે તીવ્રતા મહત્તમ પણ થશે અને તીવ્રતા ન્યૂનતમ પણ થશે. તો આ જે અસર છે એ અસરને જ કહેવાય વ્યતિકરણ, કે વ્યતિકરણની અંદર આપણને મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા ક્રમિક જોવા મળે છે, જે થશે સુસંબદ્ધ ઉદ્ગમોને લીધે. તો આ આપણે કહીએ છીએ કે જ્યારે કળા સમાન હોય ત્યારે. હવે જો કળા તફાવત અચળ હોય, હવે કળા તફાવત અચળનો મતલબ કે જો આપણે y1 માટે સમીકરણ કહીએ a cos omega t અને y2 એનો કળા જે છે એ a cos omega t plus phi છે. તો આ બંને માટેનો કળા તફાવત અચળ થશે, જે થશે phi છે. આ જે છે એને આપણે કળા તફાવત phi કહીએ છીએ. હવે અહીંયા phi એ કોઈ પણ પ્રકારનો ફ્લક્સ નથી, આ phi છે એનું કળા તફાવત છે. હવે જ્યારે આ પ્રકારના ઉદ્ગમો હોય એટલે અહીંયા આપણે કહીએ છીએ ફરી વખત સુસંબદ્ધ ઉદ્ગમોમાં કે જે તરંગોનો કંપવિસ્તાર સમાન હોય, આવૃત્તિ સમાન, તરંગ લંબાઈ સમાન, કળા સમાન અથવા તો કળા તફાવત સમાન હોય. અહીંયા કળા સમાન છે, આ કળા તફાવત સમાન છે. આ ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો હવે જો એનું સંપાતીકરણ થશે તો આપણે y1 y2 જો લઈએ તો શું થશે? આપણે a કોમન લઈ શકાય અને આ થશે cos omega t plus cos omega t plus phi. તો આ થયો cos plus cos. તો cos plus cos શું હોય? c plus c હોય 2cc. બરાબર છે? એ તો આપણને ખબર જ છે કે c plus c 2cc. તો y is equal to 2. એ તો છે જ. હવે c into c. તો પહેલા આપણે કહીએ cos કે જેમાં બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2 થશે. એનો મતલબ આ બંનેનો જો આપણે કળાનો જો આપણે સરવાળો કરીએ તો આ થશે 2 omega t plus phi by 2 અને બીજામાં થશે માઈનસ, એટલે કે આમાંથી આપણે આ માઈનસ કરીએ તો જો આ માઈનસ કરીએ તો આ કેન્સલ થઈ જશે અને માઈનસ phi by 2 રહેશે. ટૂંકમાં એવું હોય કે આને આપણે a કહીએ અને b કહીએ તો થશે a plus b by 2 અને a minus b by 2. તો a plus b by 2 કરીએ તો આ 2 omega t plus phi by 2 ના માઈનસ કરીએ તો આ કેન્સલ થશે અને માઈનસ. તો cos ની અંદર minus phi by 2 હોય, મતલબ જો અહીંયા કહું કે cos minus theta હોય તો એને cos theta જ લખાય, કેમ કે cos એ યુગ્મ વિધેય છે તો માઈનસ નિશાની બહાર આવતી નથી. અને જો એની જગ્યાએ sin વિધેય આવતું હોય તો આ યુગ્મ વિધેય છે તો આ થશે માઈનસ sin theta. એટલે આ થોડા નિયમો જે છે એ યાદ આપણે રાખીએ તો cos of minus phi by 2 તો phi by 2 થઈ જશે. બરાબર છે? અને હવે એના માટે
હવે જો અહીંયા લખું તો આટલી વસ્તુ જે છે યાદ રાખો. હવે અહીંયાથી જો હું અહીંયા લખું એના માટે તો આ થશે y = 2a. આના માટે હવે આ પદ તો પ્લસ થશે અને આપણે આગળ લખીએ એટલે આ થઈ જશે cos π/2 અને cos આ બે જે છે એ બંનેને સ્વતંત્ર આપી દઈએ તો આ થઈ જશે ωt + π/2. અહીંયાથી 2 કેન્સલ એના માટે થશે π/2. ઓકે, તો આ જે પદ થયું તેમાં cos ωt એટલે આ પદ જે છે સમય સાથે બદલાય છે એવું કહેવાય. તો સમય સાથે એના જે આવૃત્તિ જે છે એમાં જે ઉપર નીચે દુગણો થાય છે આવૃત્તિ દર્શાવે છે. હવે આ પદની અંદર જે છે phi એટલે કે ઘણા તફાવત અચળ છે તો પછી આ પદ આખું અચળ થશે. તો આ પદ છે એનો કંપ વિસ્તાર દર્શાવે છે એટલે 2a cos π/2 એ થશે પરિણામી તરંગનો કંપ વિસ્તાર. તો આ થઈ જશે કંપ વિસ્તાર. અને હંમેશા આપણને ખબર છે કે તીવ્રતા કેટલી હોય તો તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. હવે કંપ વિસ્તારનો વર્ગ કરીએ તો આ થઈ જશે 4a² cos² π/2. જો એકલી તીવ્રતા આપણે I0 વિચારીએ તો હવે આના માટે કહી શકાય કે I = 4I0 cos² π/2. ખબર પડી કે ડાયરેક્ટ જેમ અહીંયા આપણે I અને I0 સ્વરૂપે કહીએ તો I0 હંમેશા ચાલે છે s² એટલે કે સ્વતંત્રનો કંપ વિસ્તાર એ છે. તો આની જે તીવ્રતા કેવી હોય તો I ચાલે છે s² થશે. બસ. તો હવે I અને I0 જે છે સોરી આને I0 કહેવાય પ્રારંભિક તો I0 ચાલે છે s² તો થઈ જશે પરિણામી તીવ્રતા 4I0 cos² π/2. આ સમીકરણ હંમેશા યાદ રાખવું. આ સમીકરણ પરથી જ હવે આપણને જે આપણે કહીએ છીએ કે મહત્તમ અને ન્યૂનતમ પણ મળી શકે. અમુક કડા તફાવત એવો હોય કે જ્યાં આપણને મહત્તમ મળશે અને અમુક વખતે ન્યૂનતમ પણ મળે. બરાબર છે. તો આ સમીકરણ પરથી જો આપણે અહીંયા કહીએ કે જો આપણે phi ના મૂલ્ય એવા લઈએ કે આપણને મહત્તમ તીવ્રતા મળે. બરાબર છે. તો મહત્તમ એટલે 4I0 તો અહીંયા cos ની કિંમત કેવી થવી જોઈએ 1. તો cos ની કિંમત કયા કયા ખૂણા પર 1 હોય. પહેલા તો આપણે કહીએ 0 cos 0 1 થશે. ઓકે. પછી બીજું જો અહીંયા આપણે ખૂણા તરીકે પાઈ લઈએ તો π/2 0 થઈ જશે. પાઈ નહીં ચાલે પણ 2π. તો 2π કરીએ તો 2 2 કેન્સલ તો π cos π -1 સ્ક્વેર છે એટલે +1 તો પણ એની મહત્તમ તીવ્રતા મળશે એટલે આપણે કહીએ 2π. પછી હવે એની અંદર પ્લસ અથવા તો માઈનસ કોઈ પણ ચાલશે +or -2π. એ જ રીતે +or -4π જો કરીએ તો 2 કેન્સલ એટલે 2π cos 2π ની વેલ્યુ 1 હોય સ્ક્વેર પણ 1 જ થશે. તો એ જ રીતે +or -6π આ બધા જ phi ના મૂલ્ય માટે આપણને તીવ્રતા કેવી મળશે મહત્તમ. હવે તીવ્રતા મહત્તમ મળે તેવા પ્રકારના વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. અહીં આપણે સહાયક એવો શબ્દ યાદ કરીએ કે જ્યાં તીવ્રતા મહત્તમ છે. આગળ જતા આપણે નામ આપવાનું છે. અત્યારે ફક્ત એવું જ કહીએ કે ચલો તીવ્રતા મહત્તમ છે. હવે phi ના અમુક મૂલ્ય અમુક ખૂણા એવા હશે કે જે શૂન્ય મતલબ જો પાઈ કરીએ આપણે એનું મૂલ્ય આપણે +or -π કહીએ તો π/2 cos 90 તો તીવ્રતા 0 મળશે. એ જ રીતે +or -3π તો થશે 3π/2. 3π/2 પણ cos 0 હોય +or -5π5π/2 આ બધામાં તીવ્રતા આપણને 0 મળશે. તો અમુક બિંદુ એવા છે કે જ્યાં તીવ્રતા આપણને મહત્તમ મળે છે
અમુક બિંદુઓ એવા છે કે જ્યાં તીવ્રતા શૂન્ય થાય છે, એના કડા તફાવતને આધારે છે. હવે કડા તફાવત સાથે અહીંયા આપણે પથ તફાવત પણ લેવો છે. એટલે કે અહીંયાથી જે તરંગો P બિંદુ પાસે પહોંચે છે, અહીંયાથી તરંગો પણ P બિંદુ પાસે પહોંચે છે. આમ અહીંયા આપણે જુદા જુદા બિંદુઓ પણ મળી શકે આપણને કે જ્યાં અમુક પદ તફાવતો કડા તફાવત પરથી આપણે પદ તફાવત પર જવું છે. ઓકે, તો કડા તફાવત પરથી પદ તફાવત માટે જો અહીંયા લખો તો એક બંને વચ્ચેનો આપણે એક રિલેશન યાદ કરવો પડશે કે કડા તફાવત અને પદ તફાવત વચ્ચેનો રિલેશન શું. તો એવું કહી શકાય કે કડા તફાવત is equal to 2 pi by lambda પદ તફાવત. તો કડા તફાવત આપણે જે કહીએ છીએ તે પદ તફાવત મતલબ કે જે તરંગો જે છે, હવે અહીંયાથી એવું કહી શકાય કે આ બિંદુ પર તીવ્રતા શૂન્ય થાય છે, તો અહીંયાથી જે તરંગ અહીંયા પહોંચે અને અહીંયાથી જે તરંગ અહીંયા પહોંચે એનો જે પથ આવશે, એની જે લંબાઈ છે એનો જ તફાવત. તો એવું કહી શકાય કડા તફાવત એટલે 2 pi by lambda પથ તફાવત. અથવા એનાથી ઉલટું પથ તફાવત is equal to lambda upon 2 pi કડા તફાવત. એટલે બંને એક જ થયું. એટલે કોઈ પણ હોય રિલેશન આપણે એક જ યાદ રાખીએ તો કડા તફાવત is equal to 2 pi by lambda પથ તફાવત. તો એના પરથી આપણને પથ તફાવત પણ મળે. તો એવું કહી શકાય કે જે બે બિંદુઓ વચ્ચેનો પથ તફાવત, જો અહીંયા પથ તફાવતના સ્વરૂપમાં આપણે કહીએ તો જે બિંદુઓ વચ્ચેનો પથ તફાવત આપણને n લેમ્બડા મળે. એટલે જો હવે આપણે એવું કહીએ કે પથ તફાવત is equal to n લેમ્બડા, જ્યાં n ની કિંમત 0 1 2 3 આ રીતે આપણે કહીએ તો તે બિંદુએ હંમેશા આપણને તીવ્રતા મહત્તમ મળશે. એટલે અહીંયા કેવી મળશે? તીવ્રતા મહત્તમ. જો ફરી વખત હવે આપણે પહેલા લેમ્બડા કહીએ, પથ તફાવત લેમ્બડા. ચલો પથ તફાવત લેમ્બડા થયો મતલબ આપણો કડા તફાવત કેટલો થયો? 2 પાઈ. કડા તફાવત 2 પાઈ છે તો તે આપણે શું કહીએ છીએ? મહત્તમ. બરાબર છે? થયું ક્લિયર કે નહીં? આ રીતે આપણે જેટલો પણ પદ તફાવત મળે તો પદ તફાવત n લેમ્બડા હોય ત્યાં હંમેશા આપણને તીવ્રતા મહત્તમ મળશે. ઓકે, એ જ રીતે જો આપણે પદ તફાવત 2n - 1 લેમ્બડા બાય 2 હોય, જો ટેક્સ્ટબુક ની અંદર અહીંયા પ્લસ આપેલું છે, આપણે લેવાનું હંમેશા માઈનસ. તો જ જે છે આપણે શીખીએ છીએ સિક્વન્સમાં રહેશે અને વ્યવસ્થિત રીતે યાદ રહેશે. તો 2n - 1 લેમ્બડા બાય 2 તેના માટે જે છે તીવ્રતા થશે ન્યૂનતમ એટલે કે 0, જ્યાં n ની કિંમત જે છે એ 1 2 3 સ્વરૂપે લેવાની. આમાં 0 થી શરૂઆત થશે નહીં. તો પહેલા આપણે 1 લઈએ તો 2 - 1 લેમ્બડા બાય 2. તો જો અહીંયા આપણે લેમ્બડા બાય 2 મૂકીએ તો એ થઈ જશે પાઈ. તો એના માટે તો આપણે કહીએ છીએ કે ત્યાં તીવ્રતા 0 થાય છે. બરાબર છે? એટલે હંમેશા આપણે MCQ માટે અને દાખલાઓ માટે પદ તફાવત જ્યારે આવશે ત્યારે n લેમ્બડા પ્રકાશિત માટે મહત્તમ એટલે કહી શકાય પ્રકાશિત. હવે આ રીતે થોડા શબ્દ વધારે યાદ રાખતા જવાનું. અને આપણે કહીએ છીએ 0 જેને કહેવાનું અપ્રકાશિત, એવું પણ યાદ રાખતું જવાનું. તો જ્યાં પ્રકાશિત મહત્તમ હોય એના માટેનો પદ તફાવત n લેમ્બડા અને જ્યાં 0 હોય અપ્રકાશિત હોય એના માટેનો પદ તફાવત થશે 2n - 1 લેમ્બડા બાય 2. ઓકે, તો આ થયું આપણે સુસંબદ્ધ ઉદ્ગમો માટે. જો હવે આપણે કહીએ અસુસંબદ્ધ ઉદ્ગમો. અસુસંબદ્ધ ઉદ્ગમો મતલબ અહીંયા જે સોય છે
એના જે દોલનો છે એ જો એક સાથે ન થતા હોય અને થોડા આગળ પાછળ દોલનો થશે તો આગળ પાછળ દોલનો થવાથી તેમાં કળા તફાવત સમાન જળવાઈ રહેતો નથી અને જો કળા તફાવત સમાન ન જળવાઈ રહે ત્યારે આપણને એનો કળા તફાવત સમાન ન હોવાથી તે જ્યારે પણ એવા તરંગો કોઈ પણ બિંદુ પર સંપાત થશે ત્યારે તેની પરિણામી તીવ્રતા આપણને જોવા મળે છે. શું કામ પરિણામી તીવ્રતા? તો અહીંયાથી આપણે વિચાર કરીએ તો એટલે સુધી વ્યવસ્થિત રીતે લખી લેવાનું, યાદ કરવાનું. હવે આ વસ્તુ અહીંયા લખું છું આ આકૃતિની જગ્યા પર. હવે આપણે કહીએ અસુસંબદ્ધ ઉદ્ગમો માટે તો અસુસંબદ્ધ ઉદ્ગમોમાં આપણને કંપવિસ્તાર એનો કંપવિસ્તાર સમાન છે ફક્ત તેનો કળા તફાવત જે છે એ સમાન રહેતો નથી એટલે કે એનો કળા તફાવત જે છે બદલાતો રહેશે. ત્યારે એવું કહી શકાય કે એની દોલનોની આવૃત્તિ પણ જુદી જુદી હોય. ભલે કંપવિસ્તાર સમાન હશે પરંતુ આવૃત્તિ જુદી જુદી હશે ત્યારે પણ આપણને ત્યાં કોઈ પણ મહત્તમ એટલે કે આ પ્રકારની કન્ડિશન જોવા મળતી નથી. તો ક્યારે? તો આ જે છે આના જ પરથી આપણે કહીએ કે I = 4I0 cos square phi by 2 છે. હવે અસુસંબદ્ધ ઉદ્ગમો માટે ત્યાં તેનો સરેરાશ લેવો પડશે. તો આપણે કહીએ સરેરાશ તીવ્રતા. તો આ આખાનો સરેરાશ જેમાં 4I0 બિંદુ તો અચળ છે તો આનો જે આપણે સરેરાશ કહીએ cos square phi by 2 તો cos ની જે કિંમત છે એ 0 થી 1 ની વચ્ચે હોય છે બરાબર. તો 0 થી 1 ની વચ્ચે કિંમત હોય તો એનો સરેરાશ થઈ જશે 1/2. આથી શું થઈ જશે 2I0. હવે 2I0 એટલે શું થયું? I1 + I2 થયું ને કેમ કે એક માટે આપણે એક ઉદ્ગમ માટેની તીવ્રતા I0 કીધી છે બીજાની પણ I0 છે તો કેટલી મળી છે આપણે 2I0. એનો મતલબ કે આપણને ફક્ત પરિણામી તીવ્રતા જોવા મળે છે કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ એવું જોવા મળતું નથી. અને જેનું બેસ્ટ એક્ઝામ્પલ જો આપણે કહીએ તો આપણા ઘરે જો એક જ રૂમની અંદર બે બલ્બ અથવા તો બે ટ્યુબલાઇટ અને આપણે બંને ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો રૂમની અંદર આપણને ફક્ત તીવ્રતા વધુ જોવા મળશે. આપણે એક બલ્બ ચાલુ કરી અથવા તો એક ટ્યુબલાઇટ ચાલુ કરીએ જ્યારે જેટલી તીવ્રતા હશે અને જો આપણે બીજો બલ્બ અથવા તો લાઇટ ચાલુ કરીએ ટ્યુબલાઇટ તો શું થશે? રૂમની અંદર ફક્ત તીવ્રતા વધી જશે. એવું કોઈ મહત્તમ કે પ્રકાશિત કે અપ્રકાશિત એવું જોવા મળતું નથી. તો આમ જો બે ઉદ્ગમો સ્વતંત્ર હશે, સ્વતંત્ર મતલબ બે બલ્બ અલગ અલગ હોય, બે ટ્યુબલાઇટ જુદી જુદી હોય તો એ હંમેશા અસુસંબદ્ધ ઉદ્ગમો તરીકે જ વર્તે. અને જો એવા ઉદ્ગમોમાં તરંગોનું સંપાતીકરણ થતું હોય તો હંમેશા આપણને તેની પરિણામી તીવ્રતા જ જોવા મળે. તો એવું કહી શકાય કે પરિણામી તીવ્રતા બસ I1 + I2 થઈ જશે. એમાં પરિણામી તીવ્રતા થશે I1 + I2 જેટલી. એમાં કોઈ જ પ્રકારનું બીજું ન્યૂનતમ કે એવું કશું જોવા મળતું નથી. ફરી વખત બે ઉદ્ગમો જુદા હોય તો બે જુદા ઉદ્ગમો હંમેશા અસુસંબદ્ધ ઉદ્ગમો તરીકે જ વર્તે અને ત્યારે તીવ્રતા આપણને તેની પરિણામે દરેકની જે સ્વતંત્ર હોય તેનો સરવાળો થઈ જશે. તો સ્વતંત્રની આપણે I0 અને બીજાની પણ I0 કહીએ તો એ 2I0 થશે અથવા વ્યાપક સ્વરૂપે કહીએ I1 + I2. ક્લિયર? તો એટલે સુધી કરો. હવે આના પરથી આપણે યંગનો પ્રયોગ જોવાનો છે વ્યતિકરણ માટે. તો એ યંગનો પ્રયોગ આપણે નેક્સ્ટ ટાઈમમાં વ્યતિકરણ માટે આગળ કરીશું.